ગુજરાતના ખેડૂતો, મજૂરો, પશુપાલકો અને વંચિતોના હકોની રક્ષા કરવા તેમજ તેમના પર થઈ રહેલા અન્યાય સામે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ અને રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આંદોલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ જિલ્લાના વાગડ પ્રદેશ તરીકે ઓળખાતા રાપર તાલુકાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ વ્રજવાણી ગામ ખાતે આવેલી સતી માતા મંદિરથી જગત મંદિર દ્વારકા સુધીની ભવ્ય ખેડૂત ન્યાય પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ આ મહારેલી અને પદયાત્રા યોજવા અંગેની વ્યાપક પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી, જે અંતર્ગત આ પદયાત્રા વિધિવત રીતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. આ પદયાત્રાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસ પક્ષના અનેક વરિષ્ઠ હોદ્દેદારો, કિસાન નેતાઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વ્રજવાણીના સતી માતા મંદિરે કોંગ્રેસના પ્રમુખ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ધ્વજા પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજન બાદ ઉપસ્થિત જનમેદની દ્વારા દેશભક્તિ અને ખેડૂત એકતાના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પદયાત્રાનું નેતૃત્વ ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ કરી રહ્યા છે. તમામ આગેવાનો એક સૂરે ખેડૂતોના હકો માટે આરપારની લડાઈ લડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ ભવ્ય પ્રસ્થાન કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર કિસાન એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન અને ભારત માતા કી જય જેવા ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વે નાગરિકોને ખેડૂતોના હિતાર્થે આ મહાપદયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના આક્રોશ અને ન્યાયની આ માંગણી હવે સત્તાધીશો સુધી પહોંચાડવા માટે ધરતીપુત્રો મક્કમતાથી આગળ વધી રહ્યા છે.